જૂનાગઢ કે જ્યાં આજે 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ, જેમાં હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ સહિત 8 રાજ્યના 506 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો। વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં સ્પર્ધકોએ ગિરનારને આંબવા દોટ મૂકી આરોહણ અવરોહણ સ્પર્ધાનો જૂનાગઢ મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજય કોરડિયાએ પ્રારંભ કરાવ્યો। સ્પર્ધામાં ભાઈઓ માટે 5500 પગથિયાની સ્પર્ધા હતી, જ્યારે બહેનો માટે 2200 પગથિયાની સ્પર્ધા નિર્ધારિત કરાઈ। સ્પર્ધાના અંતે વિજેતાઓને 1-1 લાખનું રોકડ ઇનામ આપવામાં આવશે। कंपटीशन खेलने के लिए आया हूँ, जो कि ये मेरा चौथा साल है। मैंने फर्स्ट टाइम ट्राई किया था, नहीं हुआ था। सेकंड टाइम किया, नहीं हुआ। थर्ड टाइम किया, कुछ हद तक हुआ। इस बार फोर्थ टाइम है मेरा और मैं यहाँ से 100% फतह हासिल करके जाऊँगा। मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल અને આ વિભાગના મંત્રી શ્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરતા આ રાશિને ડબલ કરવામાં આવી છે અને આ ઇન્ટરનેશનલ કક્ષાની આ સ્પર્ધાને વધારે આગળ વધે અને આ સ્પર્ધાની અંદરથી હજી પણ આ ખેલાડીઓની અંદર નવું કંઈક એમને મહત્ત્વ મળે, એમને કંઈક ફાયદો થાય, એમના માટેના પણ પ્રયત્નો રહેશે। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આજરોજ ભવનાથની તળેટી મુકામેથી યોજાનાર છે। આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 506 જેટલા બાળકો આ સ્પર્ધામાં ગરવો ગિરનાર સર કરવા જઈ રહ્યા છે।